નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું આપની સાથે ચાંદ આહિર. આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા બહેનની અપેક્ષા ભાઈની રક્ષા ખાસ કાર્યક્રમ. ભાઈ બહેનના સ્નેહના પ્રતીક આ તહેવાર નિમિત્તે કરાયું આયોજન. પોરબંદરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ફરી ત્રાટકી. 7 બુટલેગરને દબોચી લેતા બુટલેગરમાં ફફડાટ. પોરબંદરની આર્યકન્યા ગુરુકુળ ખાતે યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન. 300 જેટલી દીકરીઓ એક સાથે યજ્ઞોપવિત સંસ્કાર કર્યા ધારણ. શ્રાવણી પૂનમ એટલે પોરબંદરનો સ્થાપના દિવસ. પોરબંદરમાં જેઠવા વંશના 7 રાજાઓએ કર્યું હતું શાસન. સૌપ્રથમ દર્શક મિત્રોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે પૂર્ણિમા છે, ત્યારે પોરબંદરના છાયા વિસ્તાર ખાતે શ્રી શિવશક્તિ આશ્રમના મહંતના માર્ગદર્શન હેઠળ ખાસ દર્શનનું આયોજન કરાયું હતું. આજે રક્ષાબંધન તથા પૂનમ નિમિત્તે છાયા વિસ્તારમાં બિરાજતા દેવાધિદેવ મહાદેવના શ્રી શિવશક્તિ આશ્રમ ખાતે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ તથા પૂજ્ય સંત શિરોમણી શ્રી બાપુજતી બાપુની પ્રતિમાને આશ્રમના મહંત શ્રી કૃષ્ણજતી બાપુના માર્ગદર્શન હેઠળ વિશેષ જાંબલી રંગના વસ્ત્રો તથા પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો હતો. આ તકે વહેલી સવારથી ધર્મપ્રેમીઓએ દર્શન પૂજનનો લાહવો લીધો હતો. શ્રાવણ માસ સાથે સમગ્ર વર્ષ દરમિયાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવને દરરોજ શણગાર પૂજન થાય છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર. આજે શ્રાવણી પૂનમ એટલે પોરબંદરનો 1034મો સ્થાપના દિવસ છે. ત્યારે જાણીતા ઇતિહાસકાર અને શ્રી હનુમાન વંશી જેઠવા રાજપૂત સૂર્યગાથાના લેખક એવા વીરદેવસિંહ પી જેઠવાએ શહેરના ઇતિહાસની જાણી અજાણી રોચક અને રસપ્રદ વિગતો ગુજરાત ન્યૂઝના દર્શકો માટે પ્રસ્તુત કરી છે. પોરબંદર આમ તો હજારો વર્ષથી સુદામા નગરી તરીકે જાણીતું છે. પોરબંદરની સ્થાપના વિક્રમ સંવત 1046ના શ્રાવણી પૂનમના દિવસે હતી. આ શહેરને ગાંધી જન્મભૂમિ, સુરખાબીનગર જેવી અનેક ઉપમાઓ મળી છે. પૂર્વે લાકુલ એવા સંસ્કૃત નામથી પોરબંદરનો ઉલ્લેખ ઈસવીસન 989ના એક તામ્રપત્રમાં મળે છે. જ્યારે મધ્યકાલીન આવેલા કૃષ્ણ ભક્તિના જુવાળના કાળમાં આ નગરને સુદામાપુરી એવું નામ પ્રાપ્ત થયેલું છે. હાલ જ્ઞાત સુદામાપુરીનો પ્રથમ ઉલ્લેખ 1250થી મળે છે. મહારાષ્ટ્રના નામદેવ અને ચક્રધર સ્વામી સુદામા એવું નામ અને સુદામાપુરી એવું ગામ નામ આપનાર પ્રથમ કવિ છે. જ્યારે શિલાલેખનો આધાર પણ 1250 પછી મળતો થાય છે. 16મી સદીના અંત ભાગથી સમગ્ર ગુજરાત ઉપર મુગલ અકબરનું શાસન આવતા ફારસી શબ્દ પુરી સાથે જોડાઈ ગયાનો પુરાવો અહીંના શાંતિનાથ જિનાલય ઈસવીસન 1635ના શિલાલેખમાં પુરી બંદિર એવા પ્રયોગથી મળે છે. આ પછીની 17મી સદીથી પોરબંદર એવું આજનું નામ પ્રચારમાં આવી ગયું છે અને ઈસવીસન 1785માં 18મી સદીથી પોરબંદર જેઠવા વંશની રાજધાની બની છે. અહીં પોરબંદરમાં જેઠવા વંશના 7 રાજાઓએ રાજ્ય કર્યું હતું. પોરબંદરમાં રાણા સુલતાનજી બીજાએ છાયામાંથી રાજધાની ફેરવી પોરબંદરમાં સ્થાપી હતી. મુગલ સત્તાને નબળી પડતી જોઈ રાણા સુલતાનજીએ પોતાની રાજધાની છાયામાંથી ફેરવી પોરબંદરમાં સ્થાપી અને પોરબંદર જેઠવા વંશની રાજધાનીનું શહેર બન્યું. ત્યાર પછી સંખ્યાબંધ વેપારીઓની ગણના હવે લાખોપતિમાં થવા લાગી હતી. પૈસા વધતા જ ધર્મસ્થાનો અને દાન પુણ્ય વધ્યા છે. ભૂખ્યાને રોટલો ખવડાવવાનું પુણ્ય સૌથી મોટું મનાય છે. આ સમયે કુલ 24 અન્નક્ષેત્રો પોરબંદરમાં ચાલતા હતા. પોરબંદરની ખ્યાતિ ત્યારે લક્ષ્મીધામ કરતા ધર્મધામ તરીકે હતી. રાણા સુલતાનજી પછી રાણા હાલોજી, રાણા ખીમાજી, રાણા વિક્રમાંજી, યુવરાજ માધવી સહજી, રાણા ભાવસિંહજી અને છેલ્લા લોકપ્રિય રાજા મહારાણા નટવરસિંહજી તથા પોરબંદરના યુવરાજસિંહ ઉદયભાણી સહજી થયા અને 1947 સુધી પોરબંદર જેઠવાઓની રાજધાની રહી. પોરબંદરની પ્રજામાં બ્રાહ્મણો, સાધુ, ભાટિયા, વાણિયા, લોહાણા, નાગર, ક્ષત્રિય, મહેર, કોળી, માલધારી, ખારવા, કારીગરો તેમજ
તેમજ વસવાયાનો થોડો જાજો વસવાટ થતો રહ્યો. વિદેશી સોદાગરો પણ આવતા પોરબંદરનું નાનું બંદરી ગામ હતું, જે સુદામાપુરી પુરી બંદર પોરબંદર કહેવાતું. વિદેશ સાથે વેપાર સારું હતું. સોદાગર અને ભાટિયા વેપારીઓનું ધામ લેખાતું. પોરબંદરના કિલ્લાને 5 દરવાજા હતા. 1920 પછી મહારાણા નટવરસિંહજીના સમયમાં સર્વ સુખ સંપત્તિ તથા જ્ઞાન વિજ્ઞાનનો પ્રજાને લાભ મળ્યો હતો અને ભોજેશ્વર પ્લોટ, કડિયા પ્લોટ, વાડી પ્લોટ, રાવલિયા પ્લોટ, છાયા પ્લોટ, જુબેલી પ્લોટ, દુદાસર પ્લોટ, મિલપરા અને નવો કુંભારવાડો સહિતના વિસ્તારો વસ્યા હતા. જીનિંગ અને પ્રોસેસિંગ ઓઇલ ફેક્ટરીઓ નખાઈ. દિવાસળીનું કારખાનું, કાચનું કારખાનું, મહારાણા મિલ્સ અને સોલ્ટ વર્કર્સ નખાયા હતા. આ ઐતિહાસિક શહેર પોરબંદરે સેંકડો વર્ષોથી અહીંના રાજવીઓના સુંદર શાસન અને પ્રજાની ધર્મભાવનાને કારણે સુવિખ્યાત છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે રક્ષાબંધન છે, ત્યારે પોરબંદરના વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિના બહેનોએ આ તહેવારની ઉજવણી કરી હતી, જેમાં વિદ્યાર્થીઓ તથા અનેક અધિકારીઓને રાખડી બાંધી તેની સલામતી માટે પ્રાર્થના કરી હતી. રક્ષાબંધનના પાવન અને પવિત્ર તહેવારના દિવસે પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બનાવેલી રાખડી પોરબંદરના પ્રાગજી બાપા આશ્રમમાં 80થી વધારે પ્રભુજીઓને બહેનોએ બાંધી દીર્ઘ આયુષ્ય નિરોગી કાયા રહે તેવા આશીર્વાદ આપ્યા હતા. સાથે પોરબંદર જિલ્લાની જવાબદારી સંભાળતા નીતાબેન જોશીએ વિશ્વ હિન્દુ પરિષદનો પરિચય આપ્યો હતો. તેમની સાથે આવેલા બહેન કૃષ્ણાબેન થાનકી સત્સંગ મંડળ સંભાળે છે અને કંચનબેન બાલ સંસ્કાર કેન્દ્ર સંભાળે છે. તેમનો પણ પરિચય નીતાબેને આપ્યો હતો. પ્રભુજીને રાખડી બાંધી બહેનોએ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ મહિલા પોલીસ સ્ટેશન 181 હેલ્પલાઇન પોલીસ હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ એ વસાવા અને તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ શીતલબેન બી મોકરિયાને રાખડી બાંધી. ત્યારબાદ બહેનો કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ દિનેશભાઈ મોહનભાઈ મકવાણાને સાથે સ્ટાફ ગણોને રાખડી બાંધી. ત્યારબાદ રોહિત બાપુ ગૌશાળામાં ગૌરક્ષકોને રાખડી બાંધી. નીતાબેન જોશીએ માતૃશક્તિ બહેનો દ્વારા સરહદ પર દેશનું રક્ષણ કરી રહ્યા છે તે સૈનિકોને 300 રાખડી મોકલાવી હતી. સાથે બહેનો પાસે આશીર્વાદ રૂપે હિન્દીમાં પત્ર પણ લખાવ્યો. માતૃશક્તિના બહેનો પોતપોતાના એરિયામાં સફાઈ કામદારોને પણ રાખડી બાંધીને મોં મીઠું કરાવ્યું. ભારત માતાની જય ને વંદે માતરમના નાદથી રક્ષાબંધન કાર્યક્રમની ઉજવણી કરી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજે રક્ષાબંધનના તહેવારને લઈને પોરબંદરની ખાસ જેલમાં પણ કેદીઓ આ તહેવારની ઉજવણી કરી શકે તેવું આયોજન કરાયું હતું, જેમાં ખાસ જેલ ખાતે રક્ષાબંધનના તહેવારને લઈને બંદીવાન કેદીઓને તેમના પરિવારના સભ્યો રાખડી બાંધવા ઉમટી પડ્યા હતા. આજે શ્રાવણ માસની પૂનમ એટલે રક્ષાબંધન. આ રક્ષાબંધન તહેવારો ભાઈ બહેન માટેનો મહત્વનો તહેવાર માનવામાં આવે છે. બહેન પોતાના ભાઈને રાખડી બાંધી અને આ તહેવારની ઉજવણી કરે છે. આજે રક્ષાબંધન તહેવારોની ઉજવણી વિવિધ સંસ્થાઓ અને વિવિધ વિભાગો દ્વારા પણ કરવામાં આવી હતી. ત્યારે પોરબંદરની ખાસ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણસિંહ જાડેજા દ્વારા રક્ષાબંધન તહેવારની ઉજવણી ખાસ જેલમાં કેદ બંદીવાન કેદીઓ પણ કરી શકે તે માટે આયોજન કરાયું હતું, જેમાં પોરબંદરની ખાસ જેલ ખાતે બંદીવાન કેદીઓને તેમના બહેનોએ રાખડી બાંધી હતી. ખાસ જેલમાં બંદીવાન કેદીઓને તેમના પરિવારના સભ્યો મોટી સંખ્યામાં રાખડી બાંધવા ઉમટી પડ્યા હતા અને કેદીઓને પણ કુમકુમ તિલક કરી તેમના બહેન દ્વારા રાખડી બાંધી મીઠાઈ ખવડાવવામાં આવી હતી. તે સમયે જેલ ખાતે લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. આજરોજ પોરબંદર ખાસ જેલ ખાતે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે જેલનો આપણો મુખ્ય ગેટ છે ત્યાં બધી બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે. જે બંદીવાન ભાઈઓ જેલમાં રહેલા છે એમના જે બહેનો છે એ રાખડી બાંધવા માટે આવતા હોય છે, એટલે કેદીને એ ચાંદલો કરી મોઢું મીઠું કરાવી અને એમના રક્ષાબંધનના ભાઈના આજીવન એની સુખ સંપત્તિ અને તંદુરસ્તી સારી રહે માટે આશીર્વાદ આપતા હોય. સાથોસાથ અમારા જેલના ડીજીપી શ્રી રાવ સાહેબના હકારાત્મક અભિગમમાં એક નવો પ્રયોગ અમે હાલ હાથમાં લીધો છે. એમાં સગી બહેનો એને રાખડી બાંધે એટલે જેલમાં કેદીઓ એની પાસે આપવા માટે કાંઈ હોતું નથી, એટલે નવતર પ્રયોગ તરીકે આપણે વૃક્ષનો એક પ્લાન્ટ આ બંદીવાન ભાઈ તરફથી બેનની એની યાદમાં આપવામાં આવેલ છે. એટલે આ પ્લાન્ટનો ઉછેર જતન કરી આરોપી જ્યારે જેલમાંથી બહાર નીકળે જામીન ઉપર કે કેસનો જે ફેસલ થાય
અને એ વૃક્ષની સાર સંભાળ રાખી અને એની યાદમાં ફરીથી જે ગુનો કરી અને જેલમાં ના આવે એ માટેનો એક નવતર પ્રયોગ કરવામાં આવેલ. હાલની તકે જેલમાં 145 કેદીઓ રહેલા છે, એ પૈકી 13 પાકિસ્તાની છે. એ સિવાયના તમામ આરોપીઓની જે બહેનો છે એ રાખડી બાંધવા માટે આવી રહી છે અને હાલમાં આ કાર્યક્રમ ચાલુ છે. અને એક નવતર પ્રયોગ તરીકે સમાજમાં એક સારો મેસેજ જાય અને એક આપણું કલ્ચર સારું થાય કે ઝાડ છે, વૃક્ષ છે, અને આપણે સારી રીતે ઉછેરી અને આપણું વાતાવરણ શુદ્ધ કરી શકીએ, એવો અમારો અથાગ પ્રયત્ન છે. આ વખતે જેલ ખાતે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં બહેન રાખડી બાંધે ત્યારે કેદીભાઈએ બહેનને ફૂલ છોડની ભેટ આપી હતી અને પર્યાવરણનું જતન કરવા સંદેશ આપ્યો હતો. તે રીતે દરેક કેદીએ પોતાની બહેનને ફૂલ છોડ આપ્યો હતો. તો જેલ દ્વારા કેદીઓને મીઠાઈ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આર્યકન્યા ગુરુકુળ ખાતે 300 જેટલી દીકરીઓએ એક સાથે યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા હતા. વર્ષ 1937થી ચાલતી આ પરંપરા આજે પણ કાર્યરત છે. સામાન્ય રીતે બ્રહ્મ સમાજ સહિત હિન્દુ સમાજના અનેક લોકો રક્ષાબંધનના દિવસે યજ્ઞોપવિત ધારણ કરતા હોય છે, જેમાં પુરુષોએ યજ્ઞોપવિત ધારણ કરવાની પરંપરા છે. પરંતુ પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુળ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પણ આ સંસ્કાર ધારણ કરે છે, જેમાં આજે 300થી વધુ દીકરીઓએ વૈદિક યજ્ઞ સાથે યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા છે. મહાત્મા ગાંધીની ભૂમિ પર નાનજીભાઈ કાલિદાસભાઈ મહેતાએ આજથી 88 વર્ષ પહેલા દીકરીઓ માટે 90 એકર જમીનમાં ગુરુકુળની સ્થાપના કરી હતી. અહીં દીકરો દીકરી એક સમાન તે પાયાનો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો હતો. આજે રક્ષાબંધનના દિવસે 300થી વધુ વિદ્યાર્થિનીઓએ પણ જનોઈ બદલી યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા હતા. દર વર્ષે રક્ષાબંધનના દિવસે યજ્ઞોપવિત ધારણ કરેલી આ દીકરીઓ દીકરાની માફકત જનોઈ બદલી યજ્ઞોપવિત સંસ્કારની વિધિ પૂર્ણ કરે છે. આચાર્ય આર્યકન્યા ગુરુકુળ ગુજરાતી માધ્યમ. મારી સાથે છે મિસ વંદના શર્મા, પ્રિન્સિપાલ આર્યકન્યા ગુરુકુળ ઇંગ્લિશ મીડિયમ. 1937માં અમારી આ તપોભૂમિની સ્થાપના થઈ. સંસ્થાપક શ્રેષ્ઠ શ્રી નાનજી કાલિદાસ મહેતા એવું માનતા કે જો દીકરી ભણે ને તો બે કુળને તારે, એટલે એમણે ખાસ સૌરાષ્ટ્રમાં દીકરીઓના વિકાસ માટે, સર્વાંગી વિકાસ માટે આ સંસ્થાની સ્થાપના કરી. અને અમારા કુલ પિતાજી એટલે કે નાનજી કાલિદાસ મહેતા આર્ય સમાજમાં બહુ જ બિલીવ કરતા હતા. એ ફિલોસોફીને માનતા હતા, ગાંધીજીની ફિલોસોફીને માનતા હતા. એટલે ત્યારથી જ અમારી આ તપોભૂમિમાં યજ્ઞ કરવામાં આવે. દરરોજ દીકરીઓ યજ્ઞ કરે અને દર રક્ષાબંધનના દિવસે અહીંયા દીકરીઓને યજ્ઞોપવિત અને વેદારંભ સંસ્કાર આપવામાં આવે. અમારા વ્યવસ્થાપક પૂજ્ય સવિતા દીદી હયાત હતા ત્યાં સુધી આ યજ્ઞોપવિત સંસ્કાર આપવાનું કાર્ય પણ પોતે જ કરતા અને ત્યાર પછી આ જવાબદારી એમણે આચાર્યના શિરે આપી છે. એટલે દર વર્ષે અમારી આ દીકરીઓ જે નવી હોય એને આ સંસ્કાર આપવામાં આવે અને જે જૂની દીકરીઓ હોય એ આ સંસ્કારમાં જોડાય અને જનોઈ બદલવાનું કાર્ય પણ તે દિવસે કરવામાં આવે. આજે 300 દીકરીઓએ યજ્ઞોપવિત ધારણ કર્યું, જેમાં અમારી આર્યકન્યા ગુરુકુળ ગુજરાતી મીડિયમ જે 88 વર્ષથી કાર્યરત છે, આર્યકન્યા ઇંગ્લિશ મીડિયમ એ દીકરીઓ અને અમારી ગુરુકુલ મહિલા કોલેજની દીકરીઓ, આ બધી જ દીકરીઓ આમાં સામેલ હોય છે. નમસ્તે, મારું નામ દત્તાણી ભક્તિ છે. હું ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. આર્યકન્યા ગુરુકુળમાં મારું પ્રથમ વર્ષ છે. અહીંયા આજે રક્ષાબંધનના શુભ દિવસે અમને દરેક દીકરીઓને જનોઈ આપવામાં આવી છે. અત્યાર સુધી એવું જ હતું મને કે છોકરાઓને જ જનોઈ આપવામાં આવે છે, પણ અહીં જ્યારથી આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી જનોઈ છોકરીઓને પણ આપવામાં આવી છે. આજે લગભગ 88 વર્ષ આ સંસ્થાને થયા છે. પહેલેથી જ ને અત્યાર સુધી બહુ સારી રીતે આ સંસ્થા ચાલી રહી છે. નાનજી કાલિદાસ મહેતાનું માનવું હતું કે દીકરી જો ભણે તો બે કુળને તારે છે. તેથી એમ દીકરીઓને પણ આગળ વધારવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. અસ્તુ. नमस्ते, मैं मनसी परमार, मैं गिर सोमनाथ कोड़ीनार से आई हूँ और इधर आज मैंने देखा कि अभी तक मैंने सुना हुआ है कि ब्राह्मणों और लड़कों को ही जनेऊ धारण किया जाता है, बट इधर आके मुझे पता चला कि लड़कियों को भी जनेऊ धारण दिया जाता है. और मुझे इधर आने के बाद बहुत सारी चीज़ें अलग अलग सीखने को मिली है जो अब तक मुझे नहीं
मिला है। मैंने कच्छ में भी पढ़ाई की है और सोमनाथ में भी पढ़ाई की है, बट इधर आके मेरे को बहुत अलग चीज़ें और नई चीज़ें सीखने मिली हैं। धन्यवाद। આર્યકન્યા ગુરુકુળમાં ભણતી નાની મોટી સૌ દીકરીઓ આ પરંપરા નિભાવે છે. અહીં પ્રવેશ લેતી દીકરીઓ આખું વર્ષ જનોઈ ધારણ કરી રાખે છે અને દર વર્ષે રક્ષાબંધનના દિવસે જનોઈ બદલવાની વિધિ કરે છે. વૈદિક યજ્ઞ સાથે આ દીકરીઓ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા કચેરી કોન્ટ્રાક્ટ બેઝથી ફરજ બજાવતા કર્મીઓનો પગાર બાકી છે, ત્યારે તહેવારો પૂર્વે આ કર્મીઓનો પગાર ચૂકવી આપવા સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં આવેલ અલગ અલગ વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝથી કર્મચારીઓ ફરજ બજાવે છે. આ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા પગાર ચૂકવવામાં આવ્યા નથી, જેથી કોન્ટ્રાક્ટર બેઝથી ફરજ બજાવનાર કર્મચારીઓની તહેવારના સમયે જ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આ કર્મચારીઓ બાકી પગાર તહેવારો પૂર્વે ચૂકવી આપવા સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકામાં આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓનો લાંબા સમયથી પગાર બાકી નીકળે છે, છતાં પણ એજન્સી જોખમી ચલાવી અને આ લેબરોને પગાર ચૂકવતી નથી. ગયા ડિસેમ્બર મહિનાનો પગાર હજુ સુધી પણ ચૂકવેલ નથી, જેથી મહાનગરપાલિકાના કમિશનર પ્રજાપતિ વહેલી તકે આ બાબતની તાકીદની સૂચનાઓ જે તે સંબંધિત એજન્સીઓને આપી અને જન્માષ્ટમીના તહેવારો પહેલાં તમામ કર્મચારીઓનો પગાર કરી દેવામાં આવે એવી એમના પરિવારો વતી મારી માગણી છે. હાલ જન્માષ્ટમી તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે આ શ્રમિક પરિવારો પણ તહેવારની ઉજવણી કરી શકે તે માટે આ રજૂઆત કરવામાં આવી છે. એજન્સી દ્વારા કર્મીઓના 2 થી 3 માસના પગાર ચૂકવ્યા નથી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મેળા મેદાનમાં રાઇડ્સ ગોઠવવાની કામગીરી શરૂ થઈ છે, ત્યારે ગત ચોમાસામાં સૌથી વધુ નુકસાન રાઇડ્સના ધંધાર્થીઓને થયું હોવાથી આ વર્ષે વિના વિઘ્ને મેળો પૂર્ણ થાય તેવી આશા ધંધાર્થીઓ રાખી રહ્યા છે. પોરબંદરનો જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે. સંસ્કૃતિને ઉજાગર કરતા આ લોકમેળામાં અન્ય જિલ્લાના લોકો પણ આનંદ માણવા ઉમટી પડતા હોય છે. 5 દિવસ સુધી આ લોકમેળામાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે. આ વખતે પણ તારીખ 15 ઓગસ્ટથી 5 દિવસ સુધી લોકમેળાનું આયોજન કરાયું છે. લોકમેળાનું આયોજન અત્યાર સુધી દર વર્ષે નગરપાલિકા દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ હવે મહાનગરપાલિકા બની છે અને હાલ વહીવટદારનું શાસન છે, ત્યારે લોકમેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકમેળાનો અત્યાર સુધી શીતળા સાતમના દિવસે સાંજે 7 વાગ્યે પ્રારંભ કરવામાં આવતો હતો, ત્યારે આ વખતે મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાના હોવાથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાદ તુરંત જ મેળાનો પ્રારંભ થાય તેવી શક્યતા છે. પોરબંદરના લોકમેળા એ મનોરંજનનું એક મુખ્ય કેન્દ્ર છે, ખાસ કરીને બાળકો માટે, જેમાં વિવિધ રાઇડ્સ અને ચકડોળ હોય છે. આ રાઇડ્સ મેળાના મુખ્ય આકર્ષણોમાંનો એક છે, જે પરિવારોને આનંદ આપે છે. મનોરંજન ઉપરાંત મેળો એક મહત્વપૂર્ણ આર્થિક મંચ તરીકે સેવા આપે છે, જે અસંખ્ય વિવિધ સ્ટોલોની ફાળવણી દ્વારા સ્થાનિક વ્યવસાયો, કારીગરો, દૂર દૂરથી આવતા ધંધાર્થીઓ માટે નોંધપાત્ર તકો પૂરી પાડે છે, જેનાથી સ્થાનિક અર્થતંત્રમાં ફાળો મળે છે. મેળો તેની ભારે ભીડ માટે જાણીતો છે. ખાસ કરીને રાત્રે ઘણી લાઇટની આકર્ષક વ્યવસ્થાને કારણે એક આકર્ષક અને જીવંત વાતાવરણ બનાવે છે, જે મુલાકાતીઓને રાત્રિના સમયે મેળાનો અનુભવ કરવા માટે આકર્ષે છે. માત્ર આસપાસના ગામોમાંથી જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના મોટા શહેરોમાં પણ મોટી સંખ્યામાં લોકો આ મેળાની મોજ માણવા આવે છે. ગત વર્ષે ભારે વરસાદના કારણે લોકમેળો રદ કરવાની ફરજ પડી હતી, જેથી હજારો મેળા પ્રેમીઓમાં નિરાશા ફરી વળી હતી. બીજી તરફ રાઇડ્સના ધંધાર્થીઓને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું, ત્યારે આ વર્ષે વરસાદ મેળાના રંગમાં ભંગ ન પાડે અને વિના વિઘ્ને મેળો પૂર્ણ થાય તેવી આશા ધંધાર્થીઓ રાખી રહ્યા છે. મારું નામ છે રાહુલ રામદેવભાઈ મકવાણા. અમે એને પાકજીવન આશ્રમ પાસે રહીએ છીએ, બરાબર. મારા પપ્પા હે ને 20 વર્ષથી ચકડોળનો ધંધો કરે છે. હું 5 વર્ષથી લાગી ગયો છું આમાં. અને ગયા વખતે મેળામાં હે ને વરસાદના હિસાબે અમને બહુ નુકસાની આવેલી હતી. આજ વખતે પણ પ્લોટ પર મોંઘા ગયા છે, બરાબર. એના હિસાબે મેળો સારો જાય ને વ્યવસ્થિત થાય ને વહેલા લાયસન્સ થાય, બરાબર. અને કંઈ પોલીસનું બંદોબસ્ત સારું રહે અને વિના વિઘ્ને મેળો પૂરો થાય અને શાંતિપૂર્વક બધા માણસો મજા આવી જાય એ રીતનો મેળો થાય, એટલે આપણે પોરબંદરમાં
બીજી તરફ આ વર્ષે જન્માષ્ટમીના મેળાને લઈને લોકોમાં પણ અત્યારથી જ ભારે રોમાંચ જોવા મળે છે અને મેળાની મોજ માણવાનો ભારે ઉત્સાહ જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકના વિસાવાડા ખાતે સરકારી શાળા હર ઘર તિરંગાની ઉજવણી હેઠળ રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા MP આસોડિયાના માર્ગદર્શન હેઠળ રાખડીઓ બનાવી હતી. આ સ્પર્ધામાં પહેલો, બીજો અને ત્રીજો નંબર આપવામાં આવ્યો હતો, જેમાં પહેલો નંબર મોરી કોમલબેન પરબતભાઈ, બીજો નંબર સોલંકી નીતા રમેશભાઈ અને ત્રીજો નંબર પાઠક રિદ્ધિ રમેશભાઈએ મેળવ્યો હતો. આ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા નંબર મેળવનાર અને ભાગ લેનાર તમામને શુભેચ્છાઓ અપાઈ હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આગામી દિવસોમાં જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા છે. ખાસ કરીને પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરાયું છે. ત્યારે ખાસ કરીને દુર્ઘટના કે અકસ્માત ન સર્જાય તે માટે રોડ રસ્તાને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાણા બોરડી ખાતે સરકારી માધ્યમિક શાળા ખાતે દેશપ્રેમ માટે ખાસ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં સ્વતંત્રતા દિન થીમ આધારિત રેલી યોજાઈ હતી. ત્યારે શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રેલીમાં ગામમાંથી પસાર થતા સર્વે ગામજનો ઉત્સાહપૂર્વક રેલીમાં જોડાયા હતા. પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાં પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં શ્રાવણ માસ પૂર્ણિમા નિમિત્તે શ્રાવણી ઉપાકર્મ નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જેમાં બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંદીપની વિદ્યાનિકેતન સંસ્કૂલના બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયમાં પૂજ્યભાઈ શ્રીની પાવન ઉપસ્થિતિમાં વૈદિક રિચ્યુઅલ ટીમ દ્વારા વેદોક્ત શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે 10 વિધિ સ્નાનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. 10 વિધિ સ્નાન બાદ સંસ્કૃત પાઠશાળાના નૂતન છાત્રાવાસમાં મધ્યાહન સંધ્યા પૂર્વક દેવ ઋષિ મનુષ્ય તર્પણ વિધિ સ્થાપિત દેવતાઓનું પૂજન સાથે નૂતન યજ્ઞોપવિતનું પૂજન કરીને ગાયત્રી મંત્રના જપ કરીને નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ કરવામાં આવી હતી. તેમજ ગાયત્રી મંત્રનો હોમ કરીને આરતી સાથે વિધિની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને 21થી વધુ ઋષિકુમારોના યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન થયા હતા. શ્રાવણી ઉપાકર્મના સમાપનમાં પૂજ્યભાઈ શ્રી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા. આ અવસરે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિના સમાપનમાં પરમાર્થ નિકેતન ઋષિકેશથી પૂજ્ય અસંગાનંદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પોરબંદર શહેરથી સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો પર શ્રાવણી ઉપાકર્મની વિધિમાં જોડાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દેશી દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોખીરાના આવાસ વિસ્તારમાં એક મહિલાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે. ત્યારે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને નિશાબેન ઉર્ફે રીધુ કારાભાઈ વાઘેલા નામની મહિલાને દારૂના જથ્થા સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દેશી દારૂના આથા સાથે એક મહિલાને ઝડપી લીધી હતી અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. ખાપટના લલિતનગર વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક મહિલાના રહેણાંક મકાનમાં દેશી દારૂ બનાવવાની મિની ભઠ્ઠી ઝડપી લીધી હતી અને દિવ્યા અશોક ઓડેદરા નામની મહિલાને દેશી દારૂ બનાવવાના આથા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના બોખીરા તુમડા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે તુમડા વિસ્તારના હનુમાનજી મંદિર નજીક રહેતી પૂતીબેન ભોજાભાઈ મોઢવાડિયા નામની મહિલાને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ફરી ત્રાટકી હતી, જેમાં રાણાવાવના આદિત્યાણા વિસ્તારમાંથી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો ઝડપી લઈ અને 7 જેટલા બુટલેગરોને ઝડપી લીધા હતા.
છેલ્લા ઘણા સમયથી પોરબંદર જિલ્લા સુધી સ્ટેટ મોનિટરિંગ સેલના હાથ પહોંચી રહ્યા છે, જેમાં ફરી એક વખત ગત રાત્રે રાણાવાવ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી હતી અને દેશી દારૂના અડ્ડા ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં જાંબુવનની ગુફા નજીક રેડ કરી ત્યાંથી 1490 લીટર દેશી દારૂ તેમજ 5400 લીટર દારૂ બનાવવાનો આથો તથા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પકડી લઈ અને કિશોર સાજન ગુરગુટિયા, સરમણ પોલા ગુરગુટિયા, ચિરાગ જેઠા, પાલા ભીમા, મયુર આલા ગુરગુટિયા, લખમણ સરમણ ગુરગુટિયા અને મુકેશ અમરા ગુરગુટિયા સહિતના બુટલેગરોને પણ ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે રાણાવાવ આદિત્યાણા વિસ્તાર લાંબા સમયથી દેશી દારૂ માટે કુખ્યાત બન્યો છે, ત્યારે આ વિસ્તારમાં પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. આજે પોરબંદરનો 1036મો સ્થાપના દિવસ છે, ત્યારે સાંસદ મનસુખભાઈ માંડવિયાએ પોતાના મત વિસ્તાર એવા પોરબંદરવાસીઓને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. નમસ્તે મારા પ્રિય પોરબંદરવાસીઓ, આજે આપણી સુદામા નગરી પોરબંદર પોતાનો 1036મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ દિવસ માત્ર ઇતિહાસનો જ નહીં, પરંતુ આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ અને આપણા ગૌરવનો ઉત્સવ છે. પોરબંદર એટલે એ ધરતી જેણે દુનિયાને મહાત્મા ગાંધી જેવા વિશ્વવિખ્યાત પ્રેરક આપ્યા, સુદામાજી જેવી મિત્રતાનું ઉદાહરણ આપ્યું અને અનેક મહાન સંતો, કવિઓ, કલાકારોને જન્મ આપ્યો. આપણું આ નગર ભારતના સૌથી પ્રાચીન જીવંત બંદરોમાંથી એક છે. આપણી આ ભૂમિ લોથલ સભ્યતા કરતાં પણ જૂની છે. મિત્રો, આપણા માટે આ માત્ર શહેર નથી, પરંતુ ગૌરવશાળી ઇતિહાસ અને ઉજ્જવળ ભવિષ્ય વચ્ચેનો એક સેતુ છે. અહીંની માટીએ ઇતિહાસને જન્મ આપ્યો અને વિકસિત ભારતના ભવિષ્યને ઘડવાનો સંકલ્પ પણ આપ્યો. અહીંના લોકો મહેનત, પ્રામાણિકતા અને ભાઈચારાનું જીવંત જાગતું ઉદાહરણ છે. જ્યારે વિશ્વમાં મતભેદ અને સંઘર્ષનું તોફાન ચાલી રહ્યું હતું, ત્યારે પણ પોરબંદરે એકતા, શાંતિ અને સૌહાર્દ જાળવી રાખ્યા હતા. સ્વામી વિવેકાનંદજીનો આશ્રમ હોય, એશિયાની પ્રથમ ક્રિકેટ સ્કૂલ હોય કે પછી ભારતનું બીજું પ્લેનેટેરિયમ હોય, પોરબંદરની આ ભૂમિ આધ્યાત્મિકતાથી લઈને રમતગમત અને વિજ્ઞાન ક્ષેત્ર માટે પણ અવસરની ભૂમિ છે. આ મારું વ્યક્તિગત ગૌરવ છે કે તમે મને તમારા જનપ્રતિનિધિ તરીકે આપની સેવા કરવાની ઉત્તમ તક આપી છે. આપ લોકોએ મારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હું હંમેશા લોકશાહીના મંદિરમાં સંપૂર્ણ જવાબદારી સાથે તમારો અવાજ ઉઠાવતો રહું, આપની ચિંતા કરતો રહું. આ તમારા સ્નેહને કારણે જ અહીંની માતાઓ અને વરિષ્ઠ નાગરિકો મને તેમના પુત્રની જેમ પ્રેમ કરે છે. અહીં મારા સમવયસ્ક સાથીઓ મને પોતાનો ભાઈ માને છે, મારા પર વિશ્વાસ રાખે છે. હું આપ સૌના નિર્દોષ પ્રેમનો ઋણી રહીશ. આવો, પોરબંદરના 1036માં સ્થાપના દિવસના અવસરે આપણે સૌ સાથે મળી સંકલ્પ લઈએ કે જેમ આપણા પૂર્વજોએ પોરબંદરને ગૌરવની ઊંચાઈઓ સુધી પહોંચાડ્યું છે, તેમ આપણે પણ આપણી મહેનત અને એકતાથી તેને વધુ ભવ્ય બનાવીશું અને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના વિઝનમાં વિકસિત પોરબંદરની ભૂમિકાને
સર્વોચ્ચ અને અસરકારક રાખીશું. આપ સૌને ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત. જતા જતા ફરી નજર કરી લે આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા બહેનની અપેક્ષા ભાઈની રક્ષા ખાસ કાર્યક્રમ. ભાઈ બહેનના સ્નેહના પ્રતીક આ તહેવાર નિમિત્તે કરાયું આયોજન. પોરબંદરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ફરી ત્રાટકી. 7 બુટલેગરને દબોચી લેતા બુટલેગરમાં ફફડાટ. પોરબંદરની આર્યકન્યા ગુરુકુળ ખાતે યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન. 300 જેટલી દીકરીઓ એક સાથે યજ્ઞોપવિત સંસ્કાર કર્યા ધારણ. શ્રાવણી પૂનમ એટલે પોરબંદરનો સ્થાપના દિવસ. પોરબંદરમાં જેઠવા વંશના 7 રાજાઓએ કર્યું હતું શાસન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.